નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરીશું એસેટ અને લાયબિલિટીઝ વચ્ચે. આ બંને વચ્ચે શું તફાવત છે એની આજે આપણે વાત કરીશું. એસેટ અને લાયબિલિટીઝ આ બંનેનો તફાવત કઈ રીતે પાડી શકીએ? આપણે જ્યારે પણ કોઈ વસ્તુ ખરીદીએ છીએ અથવા કોઈ પણ વસ્તુમાં રોકાણ કરીએ છીએ, એ વસ્તુ અથવા એ રોકાણ કરવાથી તમારી આવકમાં વધારો થાય તો એ તમારા માટે એસેટ છે. જ્યારે બીજી બાજુ એ જ વસ્તુ અથવા એ રોકાણ તમારી આવકમાં ઘટાડો કરે, તમારો ખર્ચ વધારે, તો એ તમારા માટે લાયબિલિટી. એક ઉદાહરણ દ્વારા સમજીએ. માનો કે તમે એક કાર ખરીદો છો જે 5 લાખ અને માત્ર ને માત્ર શોખ પૂરતી એ કાર ખરીદો અને લોન લઈને એ કાર ખરીદો છો, તો તમારી એ કાર ઘરે એમને પડી રહેશે, ક્યારેક યુઝ થશે, પરંતુ એ કારનો ટેક્સ, એ કારનું મેન્ટેનન્સ, એ બધો ખર્ચો તમારે ભોગવવો પડશે, જે તમારા માટે લાયબિલિટીઝ હોય છે. અને જ્યારે તમે એને વેચો છો ત્યારે એની પૂરી રકમ આપણને મળતી નથી, તો એ આપણા માટે લાયબિલિટીઝ હોય છે. જ્યારે એસેટ એ વસ્તુ છે કે તમે કોઈ કાર ખરીદો છો અને એને રેન્ટ પર આપો અથવા તો પોતે એને ટ્રાન્સપોર્ટમાં યુઝ કરો, તો એ વસ્તુ તમારા માટે એસેટ ગણાવી. એવી જ રીતે જ્યારે કોઈ પ્રોપર્ટી આપણે ખરીદીએ છીએ અને પ્રોપર્ટીને રેન્ટ પર આપીએ છીએ, ભાડા પર આપીએ છીએ, તો એ આપણા માટે એસેટ બની શકે છે, આપણને આવક કમાઈને આપી શકે છે. એ આપણા માટે એસેટ છે. કોઈ એક વસ્તુ એ એસેટ પણ હોઈ શકે અથવા લાયબિલિટી પણ હોઈ શકે. જેમ કે મારી પાસે એક સારામાં સારો 50,000 વાળો ફોન હોય અને હું ઇન્સ્ટામાં રીલ્સ, યુટ્યુબમાં વિડીયો, કોમેડી વિડીયો જોવામાં જ આખો દિવસ એનો ઉપયોગ કરું, તો એ કદાચ મારા માટે લાયબિલિટી છે, મારા સમયનો બગાડ છે. પરંતુ જો હું એ જ ફોનનો યુઝ મારા શૈક્ષણિક હેતુ માટે કરું અથવા યુટ્યુબમાં મારો પોતાનો કોન્ટેન્ટ બનાવું, કંઈક નવું એમાંથી શીખવું, તો એ મારા માટે એસેટ છે. તો દોસ્તો, એસેટ અને લાયબિલિટીઝ વચ્ચેનો જે તફાવત છે એ તમને સમજાણો હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.